જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, હાઈકોર્ટ કેસ મુદ્દે એક મહત્વની જાહેરાત પણ આવી છે। મિત્રો, ઘણા લાંબા સમયથી ઉમેદવારો 6 થી 8 શિક્ષકોની ભરતી મુદ્દે જે હાઈકોર્ટ કેસ થઈ રહ્યો છે એ મુદ્દે રાહ જોઈને બેઠેલા છે કે શું નિર્ણય આવી શકે છે, ક્યાં સુધીમાં પ્રોસેસ પૂર્ણ થશે। તો મિત્રો, આ તારીખ સુધી કોઈ પણ પ્રકારના સમાચાર નથી કે કંઈ આપણને સારા એવા સમાચાર મળે। મિત્રો, મહત્વનો સુધારો ક્યાં સુધીમાં થશે એની પણ અપડેટ આપવાનું છું। વિડીયો ખાસ તમામ ઉમેદવારો માટે છે, કેમ કે આ જે માહિતી હતી મિત્રો તમામ મુદ્દાનો લાગુ પડતી હતી, તો માહિતી આપવાનું છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો અને નવા ચેનલ ઉપર છો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો વધુ વિગતવાર માહિતી મેળવી એના પહેલાં મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો વાત કરીએ વિદ્યા સહાયક ધોરણ 6 થી 8ની હાલ પરિસ્થિતિ મુજબ જોવા જઈએ તો મિત્રો 21 ઓગસ્ટ સુધી કેસને લઈ સંભાળવા બોલાવ્યા હતા, તો ત્યાં સુધી મિત્રો ધોરણ 6 થી 8માં કંઈ નવું આવવાનું નથી। તો મહેરબાની કરીને નવા સૂત્રો ઊભા ન કરો અને શાંતિથી વાર અને તહેવારની ઉજવણી કરો, કેમ કે આજે મિત્રો રક્ષાબંધન છે, તો તમામને રક્ષાબંધનની મિત્રો મારા તરફથી શુભેચ્છાઓ છે। સાથે મિત્રો અગાઉના જે સમય આવી રહ્યો છે એમાં પ્રગતિ કરો, તો આગળની પ્રોસેસ મિત્રો ચાલુ મહિનામાં અંતમાં થઈ શકે છે એવી અહીંયા અપડેટ મળી છે। અને બીજી અપડેટ એ છે મિત્રો કે વિદ્યા સહાયક ધોરણ 6 થાય શિક્ષકોને હાલ જે હાઈકોર્ટનો આદેશને લઈ સ્થગિત થઈ છે ને, નિસંદેહ છે કે નિરાશજનક વાત પણ છે, પરંતુ યાદ રાખો કે વિલંબ પાછળ કોઈક સારું આયોજન છુપાયેલું હોય છે। એટલે આપણો પ્રયત્ન ધીરજ, શાંતિ અને સંયમ રાખવાનો છે, અને સૌથી મોટો સહારો છે, કેમ કે શાંતિ અને ધૈર્ય હશે મિત્રો ત્યારે જ કંઈક નવું બનશે અને સારા એવા સમાચાર પણ જોવા મળશે। તો આ સમયે હાલ કોઈ પણ નકારાત્મક મેસેજો આવીને ચિંતિત શિબિરો કરવા છતાં પોતાની જાતને વ્યસ્ત રાખી આગળ વધતા રહો, એટલે કે પોતાનું કામ કરતા રહો। તો આના પછીની મિત્રો અપડેટ છે એ કઈ જો ભરતી મુદ્દે આવે છે, કોર્ટ મુદ્દે આવે છે, તો ખાસ મિત્રો જણાવવામાં આવશે। અત્યારની અપડેટ આ મળી છે, તો 21 ઓગસ્ટ સુધી કંઈ સારા સમાચાર નથી આવવાના। તો નેક્સ્ટ એક વિડીયો પણ અપડેટ આવી છે, એનો વિડીયો આપણે સાંજે મૂકવાના છીએ, તો ખાસ બન્યા રહેજો। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।